માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. આજે માર્કેટ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા. નિપુણ સર, સ્વાગત છે આપનું. માર્કેટ અત્યારે ખૂબ જ કન્ફ્યુઝ છે. શું રસી જે રીતે આગળ વધી રહી છે, વેક્સિનેશન બધાને થઈ રહ્યું છે, એને ફેક્ટર ઇન કરે કે જે રીતે કોરોના કેસીસ વધી રહ્યા છે એનાથી દુઃખી થાય? તમે અત્યારે શું સલાહ આપો છો રોકાણકારોને? સો આઈ થિંક ક્લિયરલી જે રસી અપાઈ રહી છે એનો ઇમ્પેક્ટ દેશમાં લોઅર કેસીસનો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મહિના 2 મહિના પછી આવતો હોય છે. એટલે નંબર ઓફ કેસીસ જે આપણે અત્યારે વધ્યા છે, ઘણા વધ્યા છે, ઓલ ટાઈમ હાઈ પર જે પહોંચી રહ્યા છે, એના કારણે માર્કેટ સેન્ટિમેન્ટમાં ડેફિનેટલી અસર થઈ છે. આઈ થિંક ખાસ સમજવાનું એ છે કે જે અલગ અલગ રાજ્યોમાં લોકડાઉન્સ થઈ રહ્યા છે અને અલગ ટાઈપના લોકડાઉન્સ થઈ રહ્યા છે, અલગ સ્ટ્રિક્ટનેસથી લોકડાઉન્સ થઈ રહ્યા છે, એના પર ઓવરઓલ ઇકોનોમીને કેટલો ઇમ્પેક્ટ થાય છે. આપણે હેલ્થ પ્રત્યે નહીં પણ અત્યારે ઇકોનોમી પર ફોકસ કરી રહ્યા છીએ ઓફકોર્સ. પણ એક ઓવરઓલ જીડીપી ગ્રોથ ઉપર ઓલમોસ્ટ 0.2-0.3% કે 0.5% જેટલો ઇમ્પેક્ટ અત્યારે દેખાઈ રહ્યો છે. ઓવરઓલ ગયા વર્ષે આ જ સિચ્યુએશન થયેલી ત્યારે ઘણા બિઝનેસીસમાં, ઘણા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં સપ્લાય ચેઇનનો ઇસ્યુ થયેલો, એના પર કેટલો અસર થાય છે એ જોવાનું રહેશે. એટલે એક વેક્સિનેશન થઈ રહ્યા છે, ઘણું પોઝિટિવ સાઇન છે. જેટલી સ્પીડથી વધારે વેક્સિનેશન થશે એટલું પીક આપણે વહેલું પહોંચી શકશું, પણ અને એને કારણે માર્કેટમાં એક સ્ટેબિલિટી આવી શકશે. પણ હાલ જે રીતે ક્લિયરલી નંબર ઓફ કેસીસ વધ્યા છે એને કારણે માર્કેટ સેન્ટિમેન્ટમાં અસર થઈ છે. પણ નિપુણજી, અહીંયા એક સૌથી મોટું પાસું એ સમજવા માંગીશું કે લાસ્ટ યર જ્યારે આપણે આ પ્રમાણેની સિચ્યુએશન જોઈ હતી ત્યારે આપણી પાસે કોઈ એવા સંસાધનો નહોતા કે ના તો આપણી પાસે વેક્સિન હતી કે જેને લઈને આપણે આ પરિસ્થિતિમાંથી બચી શકીએ. પણ અત્યારે આપણી પાસે આ બધી જ સુવિધાઓ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માર્કેટના જે પર્સપેક્ટિવની વાત કરીએ તો એમણે અત્યારે ડિસ્કાઉન્ટ એ રીતના થતું દેખાઈ રહ્યું છે કે કદાચ આપણને ફર્સ્ટ ક્વાર્ટર નવા નાણાકીય વર્ષનું અને સેકન્ડ ક્વાર્ટરની ઇમ્પેક્ટ આપણને કદાચ કોરોનાના ફેક્ટર્સની આવતી દેખાશે. તો આપણે લાગે છે કે એ વસ્તુ આપણે અહીંયા ડિસ્કાઉન્ટ કરી રહ્યા છીએ અથવા તો ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. શું પર્સપેક્ટિવ આ ફ્રન્ટ ઉપર આપનો બની રહ્યો છે? સો વિક્રમ, આપણા પાસે ગયા વર્ષે વેક્સિન્સ નહોતા. આ વર્ષે ઘણું વધારે અવેરનેસ છે, પણ કેરફુલનેસ નથી. આ વર્ષે જેટલી કેઝ્યુઅલ એટીટ્યુડ આપણે જોયો છે ઘણા લોકોનો, એને કારણે કેસીસ ઘણા વધી ગયા છે અને એને કારણે પેનિક થયું છે. લાસ્ટ યર ઓક્સિજનનો ઇસ્યુ નહોતો, મેડિસિન્સનો ઇસ્યુ નહોતો, બેડ્સનો ઇસ્યુ નહોતો. જેટલા કેસીસ વધી રહ્યા છે આ વખતે એ એડિશનલ ઇશ્યુઝ, એડિશનલ પ્રોબ્લેમ્સ આવ્યા છે. પણ ઇકોનોમી પર અને અર્નિંગ્સ પર અગર આવીએ તો અમારા હિસાબે ધ ફેક્ટ દેટ થોડું જીડીપી પર ઇમ્પેક્ટ આવશે, ફર્સ્ટ ક્વાર્ટર ઓફ કરંટ ફાઇનાન્શિયલ યર એના પર થોડો ઇમ્પેક્ટ આવશે, જરૂર ઇમ્પેક્ટ આવશે અર્નિંગ્સ ઉપર. એ બધું માર્કેટ ફેક્ટર કરી ચૂક્યું છે. આઈ થિંક મહત્વનું એ છે કે સેક્ટર વાઇઝ ઇમ્પેક્ટ આવી શકે એવું છે. અક્રોસ ધ બોર્ડ જે રીતે સિલેક્ટિવ લોકડાઉન થયું છે એને કારણે હજી પણ ઘણા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ઓપરેશનલ છે, પણ ઓબ્વિયસલી ફૂલ કેપેસિટી પર ઓપરેશનલ નથી. એટલે એને કારણે એક ક્લિયરલી અર્નિંગ્સ પર ઇમ્પેક્ટ ફર્સ્ટ ક્વાર્ટરમાં ડેફિનેટલી આવશે. કેટલું જલ્દી આ લોકડાઉન ખુલે છે એના પર સેકન્ડ ક્વાર્ટર પર ઇમ્પેક્ટ કેટલો આવે છે એ ડિપેન્ડ કરશે. પણ બ્રોડલી આઈ થિંક શોર્ટ ટર્મમાં જેટલો ઇમ્પેક્ટ આવે એવું છે, માર્કેટ્સ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. આગલા 1 થી 2 મહિનામાં કેટલો ઇમ્પેક્ટ વધારે આવશે એના બેસિસ પર માર્કેટ ફ્યુચર ડિસ્કાઉન્ટિંગ અર્નિંગ્સનું આખા વર્ષનું કરી શકશે. પણ અત્યારે આઈ થિંક શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ ઇઝ બ્રોડલી ફેક્ટર્ડ ઇન. તેમજ હાલના દિવસોમાં તમે જો નિપુણ સર, ફાર્મામાં ફરી પાછી તેજી થઈ છે. કારણ છે કે જે રીતે વેક્સિન હવે ઇમ્પોર્ટ કરવા માટે પણ ઘણા નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે, અહીંયા પ્રોડક્શન વધારવા માટેની સહુલિયત ઊભી કરવામાં આવી છે, પણ આ બધું એકચ્યુઅલ કહી શકાય ને જે રૂપ ધારણ કરશે એ થોડો સમય લાગી શકે છે. તો અત્યારથી ફાર્મામાં હજુ તેજી માટે જગ્યા ખરી કે હવે થોડી રાહ જોવી જોઈએ? કઈ કંપની કઈ રીતે આગળ વધે છે એના પર ધ્યાન આપવું જોઈએ? સો આઈ થિંક જો આગલા
4 થી 8 ક્વાર્ટર જોઈએ તો આનો ઓલમોસ્ટ એન્ટાયર ફાર્મા સેક્ટર પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવવો જોઈએ. એક ઓવરઓલ રીરેટિંગ આપણે ઓલરેડી જોયું છે, પણ આગળ જઈને પણ હજી અર્નિંગ્સ પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવે એના કારણે રીરેટિંગ થશે. એક શોર્ટ ટર્મમાં રનઅપ ઘણું વધારે થઈ ગયું છે, કારણ કે ઓલમોસ્ટ FY23 ના અર્નિંગ્સ ડિસ્કાઉન્ટ થતા જાય છે ગ્રેજ્યુઅલી. પણ બ્રોડલી જેટલો એક હેલ્થકેર સેક્ટર ઓવરઓલ પર ફાર્માસ્યુટિકલ ગણો, હેલ્થકેર ગણો, પેથોલોજીકલ પેથલેબ્સ ગણો, એટલે ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ ગણો, એ બધા પર ક્લિયરલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ શોર્ટ ટર્મમાં તો આવ્યો જ છે, પણ એક નેક્સ્ટ 4 to 8 ક્વાર્ટર્સમાં પણ આનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. આ ઘણી બધી જે અત્યારે મેડિસિન દવાઓ જે ટેકનિકલ રેમડેસિવિર હોય કે ઘણી બધી જે બી દવાઓ છે, એનું એવું નથી કે વેક્સિનેશન થઈ જાય એટલે ડિમાન્ડ ઓછી થઈ જશે. આઈ થિંક થોડા સમય સુધી આપણે આગલા એટલીસ્ટ 1 થી 2 વર્ષ સુધી જોઈશું કે આ બધા વેક્સિન્સનું મેન્યુફેક્ચરિંગ બોથ ડોમેસ્ટિક યુઝ અને એક્સપોર્ટ્સ માટે ગ્રોથ થતો જ રહેશે. એટલે ફાર્મા એઝ અ સ્પેસ clearly looks positive in terms of earnings growth, in terms of profitability growth. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા આપણને બનતો દેખાઈ રહ્યો છે ફાર્મા સેક્ટર માટેનો. પણ આવું નવું એક બીજું વર્ટિકલ પણ છે નિપુણજી, કે જેમાં આપણે જોઈએ તો એક મેજર તો નિપુણ સર, અત્યારે તમે જુઓ જે માર્કેટમાં અત્યારે સેન્ટિમેન્ટ બની રહ્યું છે એ થોડું મિક્સ છે. અમુક જગ્યાએ ખરીદારી તો અમુક વેચવાલી, એટલે કે ટ્રેડ શિફ્ટ થતા દેખાયા છે. એમાં ખાસ કરીને Q4ના અર્નિંગ જે રીતે પેન આઉટ થઈ રહ્યા છે એ રીતે પ્રાયોરિટીઝ ચેન્જ થઈ રહી છે. પણ તમે જો આઈટીના પરિણામો આવ્યા કે બેંક્સની શરૂઆત થઈ, તમે ખાસ કરીને આઈટીને કઈ રીતે બોલો છો? કારણ કે આઈટી તો અત્યાર સુધી આપણે જોયું છે બધા માટે, આઈટી એમને કંપનીઝ માટે તો પોઝિટિવ રહ્યું છે, અને આપણે કમ્પ્લીટલી ડેટા ડિપેન્ડન્ટ છે. તેમાં મોટે ભાગે જે સપોર્ટ આપ્યો છે એ આઈટી કંપનીઝે આપ્યો છે. અત્યારના પરિણામો તમને કેવા લાગ્યા? ગ્રોથ ગાઈડન્સ ઉપર હજુ તેઓ થોડા એટલા શ્યોર નથી, પણ આઈટી કંપનીઝ પર હજુ પણ રોકાણની તક ખરી? સો આઈટી કંપનીના આપણે બધી એટલીસ્ટ 3 મોટી કંપનીઓના રિઝલ્ટ્સ જોયા, ઘણા સારા આવ્યા છે. એક કે બે કેસમાં એક્સપેક્ટેશન કરતા થોડા ઓછા આવ્યા છે, પણ બ્રોડલી આપણે જે ગ્રોથ જોયું છે, ઓર્ડર ફ્લોઝ જોયા છે, વિઝિબિલિટી આગલા વર્ષની જોઈ છે, એ પોઝિટિવ થઈ છે. ગ્રોથ વિઝિબિલિટી સારી એવી છે. એટલે આઈટી સ્પેસમાં લાર્જ કેપ જુઓ કે મિડ કેપ જુઓ, એમાં ક્લિયર ગ્રોથ વિઝિબિલિટી દેખાય છે. આપણે મિડ કેપ આઈટીમાં પણ જેટલા રિઝલ્ટ જે બી આવ્યા છે એ પોઝિટિવ રિઝલ્ટ આવ્યા છે. So I would think IT will continue to show strong growth, strong profitability, has clearer visibility for growth. અને આગળ જઈને આપણે જેટલું પાછલા 6 મહિનામાં કે 1 વર્ષમાં જે રીરેટિંગ જોયું છે, એ રિઝલ્ટ્સની કન્સિસ્ટન્સીના કારણે આગળ પણ આપણે હાયર ડિસ્કાઉન્ટિંગ, સ્ટ્રોંગર ડિસ્કાઉન્ટિંગ આઈટી સ્પેસ માટે જોઈશું. લોંગ ટર્મ માટે તો પોઝિટિવ ડેફિનેટલી છીએ, પણ ઇવન શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે લાર્જ કેપ અને મિડ કેપ આઈટીમાં ડેફિનેટલી પોઝિટિવ રહેવું જોઈએ. ઓકે, એની સાથે સર એક બીજું વર્ટિકલ જે છે મેટલ સ્પેસનું, અને આપણે છેલ્લા 4 મહિનામાં જોઈએ તો સતત આપણને ગ્લોબલ લેવલ ઉપર મેટલ પ્રાઇસીસ ફર્મ થતા દેખાયા છે. અને હવે જે પ્રમાણે આ કોમોડિટી પ્રાઇસીસ ફર્મ થતા દેખાયા છે, અને આની જ્યારે એક વખત પ્રાઇસ મજબૂત થવાની સાયકલ શરૂ થાય છે તો એ કદાચ 2-3 વર્ષ સુધી અટકતી નથી, જે પાસ્ટમાં આપણે જોઈ છે એ પ્રમાણે. તો હવે અહીંથી આપણને લાગે છે કે કદાચ આપણે ત્યાંના ડોમેસ્ટિક જે મેટલ કંપનીઝ છે એમાં આપણને એક મોટા પાયે રીરેટિંગ થતું દેખાઈ શકે. વિક્રમ, આપણે ઘણું રીરેટિંગ ઓલરેડી જોયું છે, પણ જે રીતે પ્રાઇસ ઇન્ક્રીઝ થયેલી છે, કે જેટલો પ્રાઇસિંગ પાવર છે, જેટલો આગળ પણ પ્રાઇસિંગ પાવર હજી પણ આવી શકે છે, કારણ કે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ અને ડોમેસ્ટિક પ્રાઇસીસમાં હજી ઘણો ફરક છે. એને કારણે ડોમેસ્ટિક મેટલ કંપનીઝ, સ્ટીલ હોય, એલ્યુમિનિયમ હોય, એમાં હજી ઘણો વધારે સ્કોપ ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ લાગે છે. આગલા એટલીસ્ટ 4 ક્વાર્ટર માટે એક વિઝિબિલિટી દેખાય છે. ઓવરઓલ જે ગ્લોબલ ડિમાન્ડ છે, ડોમેસ્ટિક ડિમાન્ડ છે, થોડો ચાઇનામાંથી સપ્લાયનો કટ થયેલો, પ્રોડક્શન કટ થયેલો, એને કારણે જે બેનિફિટ ઇન્ડિયન કંપનીઝને મળ્યો. એટ ધ સેમ ટાઈમ
ઘણી બધી કંપનીઝ છે, ડોમેસ્ટિક મેટલ કંપનીઝ છે, ખાસ કરીને સ્ટીલ કંપનીઝ, જે લોકોની પોતાની માઇન્સ છે, એ લોકોને ઘણો વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ આ પ્રોફિટેબિલિટીમાં અને આ ગ્રોથમાં આવ્યો છે. ક્લિયરલી એ લોકોનું રો મટીરિયલ કોસ્ટ પર બહુ વધારે ઇમ્પેક્ટ નથી થયો, પણ જે લોકોની પોતાની માઇન્સ નથી એ લોકોને એક માર્જિન એક્સપેન્શન જેટલું થવું જોઈએ એનાથી થોડું ઓછું થયું છે. એટલે ક્લિયરલી મેટલ કંપનીઝ પર આગલા એટલીસ્ટ 2 થી 4 ક્વાર્ટર સુધી ગ્રોથ વિઝિબિલિટી દેખાય છે, પ્રોફિટેબિલિટી ઇન્ક્રીઝ દેખાય છે, પણ એમાં ખાસ કરીને માઇન્સ વાળી કંપની ઉપર, કેપ્ટિવ માઇન્સ વાળી કંપની પર વધારે ફોકસ કરવું જોઈએ. અને બોથ ફેરસ એન્ડ નોન ફેરસ મેટલ્સમાં આપણે સ્ટ્રોંગ ગ્રોથ આગળ પણ હજી જોઈશું. સાથે જ સિમેન્ટ કંપનીઝના જે પરિણામોની શરૂઆત થઈ છે એને એક જોશ ભર્યો છે, કારણ કે પાછલા દિવસોમાં તમે જો ભલે થોડું લોકડાઉન ઈઝ થયું એટલે કે ઓપન અપ થઈ ઇકોનોમી, અને ફરી પાછું અત્યારે લોકડાઉન અત્યારે અમુક રાજ્યો કે દેશો, માફ કરશો, શહેરોમાં લાગ્યો છે, એમાં પણ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ઓન છે. તો એટલે સિમેન્ટનો એક ફ્લો ચાલુ છે, સાથે જ પ્રાઇસ હાઇક તેઓ લઈ રહ્યા છે. તો સિમેન્ટ કંપનીઝ પર હવે ધ્યાન રાખવું જોઈએ. સો સિમેન્ટમાં આઈ થિંક જે રીતે આપણે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ જોયું છે, ઘણું વધારે એક્ટિવલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ગવર્મેન્ટ અનાઉન્સ કરેલું છે. ઘણી કંપનીઝે કેપેક્સ પણ પોઝિટિવ અનાઉન્સ કરેલું છે, અને એને કારણે કંપનીના ઓવરઓલ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવ્યો છે. સેમ વે એઝ સ્ટીલ પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવ્યો છે, એ રીતે સિમેન્ટ પર પણ ઘણો પોઝિટિવ ઇમ્પેક્ટ આવ્યો છે. પ્રાઇસિંગ પાવર આવ્યું છે ગ્રેજ્યુઅલી, અલગ રિજન્સમાં અલગ અલગ પ્રાઇસિંગ પાવર આવ્યું છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ ના બેસિસ ઉપર, જ્યાં વધારે ગ્રોથ છે, જ્યાં વધારે ડિમાન્ડ છે. ઓફકોર્સ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ક્વાર્ટર પછીનું જે સેકન્ડ ક્વાર્ટર હોય છે એ મોન્સૂનનું ક્વાર્ટર હોય છે, અને એને કારણે સિમેન્ટ કંપનીઝના ઓવરઓલ વોલ્યુમ્સ ડ્રોપ થતા હોય છે, અને ઓવરઓલ થોડો પ્રાઇસિંગ પાવર પણ ડાયલ્યુટ થતો જાય છે. એ બી બીજું સમજવાની જરૂર છે કે વાઇલ સિમેન્ટના વોલ્યુમ્સ ઘણા વધ્યા છે, હજી ઘણી બધી સિમેન્ટ કંપનીઝ ફૂલ કેપેસિટી પર હજી ઓપરેટ નથી કરી રહી, હજી ઓલમોસ્ટ 70-80% કેપેસિટી પર ઓપરેટ કરી રહી છે, જ્યારે ઘણી સિમેન્ટ કંપનીઓ હિસ્ટોરિકલી 90% થી 100% પર પણ ઓપરેટ કરે છે. એટ ધ સેમ ટાઈમ ઘણી સિમેન્ટ કંપનીઝે એક્સપેન્શન પણ અનાઉન્સ કરેલું છે. ક્લિયર એનો મતલબ છે કે મેનેજમેન્ટ આર એક્સપેક્ટિંગ કે આગળ જઈને પણ ગ્રોથ એ રીતે બની રહેશે. આઈ થિંક જે રીતે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થઈ રહ્યું છે, એક્સપેન્શન થઈ રહ્યું છે, કેપેક્સ થઈ રહ્યું છે, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ સેટઅપ થઈ રહ્યા છે, આઈ થિંક સિમેન્ટ એઝ એન ઇન્ડસ્ટ્રી વિલ કન્ટિન્યુ ટુ શો હાયર વોલ્યુમ્સ એન્ડ બેટર પ્રાઇસિંગ પાવર ગોઈંગ અહેડ એઝ વેલ. એની સાથે સર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ, કારણ કે જો હવે આપણે ધીમે ધીમે આ બધા જ ઇકોનોમિક એક્ટિવિટીને આપણે આગળ વધતા જોઈએ છે, પણ એ બધાની વચ્ચે આપણા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેગમેન્ટ આખા છે એ વર્ટિકલ હજુ પણ આપણને ગ્રો કરતા નથી દેખાઈ રહ્યા. બિકોઝ ઓફ દેટ કે અહીંયા સૌથી મોટું કન્સર્ન્સ અત્યારે બનતું દેખાઈ રહ્યું છે કે કદાચ જો ઇકોનોમિક ફ્રન્ટ પર કોઈ પણ નાનો મોટો પણ જર્ક આવ્યો તો એની સીધી ઇમ્પેક્ટ આપણા આ વર્ટિકલ ઉપર સૌથી વધારે આવતી દેખાશે. આપને એટલું બધું કન્સર્ન્સ બનતું દેખાઈ રહ્યું છે જેટલું અત્યારે માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ માટે? સો વિક્રમ, આઈ થિંક આપણે પાછલા 3 થી 4 મહિનામાં જોઈએ તો ઓવરઓલ માર્કેટ્સમાં કે ઇન્ડેક્સ પરફોર્મન્સમાં બેન્કિંગ હેઝ બીન ધ રિયલ અંડર પરફોર્મર, અને એને કારણે ઇન્ડેક્સ પર પ્રેશર રહ્યું છે. બ્રોડલી બીજા ઘણા બધા સેક્ટર્સ છે જેને ગ્રોથ દેખાડ્યું છે, પણ એનું વેટેજ એટલું નથી, એને કારણે આપણે ઇન્ડેક્સમાં મુવમેન્ટ નથી જોઈ. ફોર એક્ઝામ્પલ આઈટી છે, ફાર્મા છે, સિમેન્ટ છે, આ બધામાં આપણે અપટિક જોયું છે, રીરેટિંગ જોયું છે, પણ ઇન્ડેક્સમાં આઈટી સિવાય બીજા બધા સેક્ટર્સનો ઓવરઓલ વેટેજ નથી. ફાઇનાન્શિયલ્સનો મેક્સિમમ વેટેજ છે, અને એને કારણે આપણે એક ઓવરઓલ ઇન્ડેક્સમાં ડીપ જોયા છે. ઓન ધ ઇમ્પેક્ટ ઓફ ધ પેન્ડેમિક, આઈ થિંક આપણે ફાઇનાન્શિયલ સેક્ટરમાં ગયા વર્ષે જોઈએ તો ઇમ્પેક્ટ સારો આવેલો, ખાસ કરીને એસએમઈઝ ઉપર જેટલો બિઝનેસ નો ઇમ્પેક્ટ આવેલો એને કારણે પ્રોવિઝન્સ આપણે વધતા જોયેલા. અત્યારે જે અનસર્ટનિટી બની રહી છે એને કારણે આપણે ઓફકોર્સ એચડીએફસી બેંકનું રિઝલ્ટ જોયું, ઘણું સારું આવેલું, પણ ઓવરઓલ બેન્કિંગ સેક્ટર પર કેટલો ઇમ્પેક્ટ આવે છે પ્રોવિઝન્સ, હાયર પ્રોવિઝનિંગનો, એ જોવાનું રહેશે. અમારા હિસાબે વધારે પ્રોવિઝનિંગ થોડું બેંક્સમાં આપણે જોઈશું, ખાસ કરીને એસએમઈ ફેસિંગ જે બેંક્સ છે એના એક રિઝલ્ટ્સમાં કે પ્રોવિઝનિંગમાં એક ઇમ્પેક્ટ આપણે બ્રોડલી જોઈ શકીએ છીએ. આઈ થિંક મોસ્ટ બેંક્સ
ગયા વર્ષે they raised a lot of capital from the markets or a lot of additional capital from the market at reasonably low cost. એટલે એને કારણે liquidity નો issue banking sector પાસે નહીં આવે, પણ at the same time જેટલો એક marginal impact treasury gains પર પણ આવેલો છે, એટલીસ્ટ માર્ચ ક્વાર્ટરમાં દેખાશે, કારણ કે બોન્ડ ડીલ્સ માર્ચ ક્વાર્ટર સુધીમાં થોડા વધેલા આપણે, એટલે એક ટ્રેઝરી ગેન્સ ઉપર ઓવરઓલ પ્રોફિટેબિલિટી પર થોડો ઇમ્પેક્ટ આવી શકે છે. પણ એક પ્રોવિઝનિંગનું જે ઓવરહેંગ કે હેડવિન્ડ રહેશે, લોકડાઉન્સ કેટલા સમય સુધી રહે છે અલગ અલગ રાજ્યોમાં એના ડિપેન્ડન્ટ, આઈ થિંક બેંકો પર ડેફિનેટલી અગર જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ જોઈએ તો એક ઇમ્પેક્ટ profitability પર અને provisions પર definitely આવશે. It might be short lived, કારણ કે ultimately આપણે પાછલા બે ક્વાર્ટરમાં જોયું કે credit growth had improved, retail lending had increased, એટલે જે impact છે short lived હોઈ શકે, પણ definitely એક થી બે ક્વાર્ટરમાં provision નો impact અને profitability પર impact financials પર અને banking space પર આવી શકે છે. ડેફિનેટલી બેન્કિંગ અને એનબીએફસીસ પર એની અસર તો આવતી જોવા મળશે જ, પણ હાલે તમે ક્યાં અત્યારે વ્યૂ ધરાવી રહ્યા છો, તમે ક્યાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છો? સો આઈ થિંક આપણે જે ઘણા સેક્ટર્સ જેમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આવે એવું ડિસ્કસ કર્યું, એમાં ક્લિયરલી ફોકસ છે મેટલ્સ છે, સિમેન્ટ છે, ફાર્મા છે અને આઈટી છે. આ સ્પેસીસમાં ક્લિયરલી આગળ પણ ગ્રોથ દેખાય છે, હાયર growth trajectory દેખાય છે, in certain cases margin expansion પણ દેખાય છે, પણ within all of these sectors એક સિલેક્ટિવ થવું પડશે. across the board આ બધા સ્પેસીસમાં આપણે માર્જિન એક્સપેન્શન નહીં જોઈએ. like I said, as an example સ્ટીલ છે, એમાં જે લોકો પાસે કેપ્ટિવ માઇન્સ છે એમાં વધારે માર્જિન એક્સપેન્શન જોઈશું, જે લોકોની પોતાની કેપ્ટિવ માઇન્સ નથી અને આધર આયર્ન ઓર ઇમ્પોર્ટ કરે છે, બહારથી ખરીદે છે, કે પછી માઇન્સ રિસેન્ટલી એક્વાયર કરવી છે, એ લોકોના રો મટીરિયલ કોસ્ટમાં ઇમ્પેક્ટ થશે. So one will need to be selective as far as selecting both large and mid-cap companies within each of these spaces as well. એટલે આ બધા સેક્ટર્સમાં પણ એટલીસ્ટ આ ચાર સેક્ટર્સની આપણે વાત કરીએ, એમાં આગળ જઈને whether it is volume growth or top line growth, એક clear visibility હજી પણ દેખાય છે. એટલે we are positive on these spaces and we are taking exposure to them. એની સાથે સર એક બીજો વર્ટિકલ પણ આપણી પાસેથી ખાસ સમજવા માંગીશું, એ છે ફંડ ફ્લોઝના. આપણે જોઈએ તો રિસેન્ટલી હવે આપણે સિનારીઓ રહેશે તો આપણા ડોમેસ્ટિક ફંડ ફ્લોનો પોઝિટિવ થતો દેખાયો છે. થોડા ઘણા પણ જે ઇકોનોમિક ટર્નઅરાઉન્ડ આપણી પરિસ્થિતિ દેખાય, માર્કેટ ઓપન્સ થતા દેખાય, બધા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ શરૂ થતી દેખાય, તો એને લઈને ફરી પાછો થોડોક એક ફ્લો પોઝિટિવલી જનરેટ થતો દેખાયો છે. આ ફંડ ફ્લોઝને આપણે કેવી રીતના એનાલાઇઝ કરવા જોઈએ? વિદેશમાંથી પણ જોઈએ તો ફરી પાછા આપણને બોન્ડ યીલ્ડના પ્રેશર જે હતા એ આપણે ઇઝ આઉટ કરતા દેખાઈ ચૂક્યા છે, તો ત્યાંથી અને આપણા ડોમેસ્ટિક બંને ફ્રન્ટ ઉપરથી આપ કેવી રીતના આઉટલુક જોઈ રહ્યા છો? સો વિક્રમ, આપણે જો ફંડ ફ્લોઝની વાત કરીએ તો જે પાછલા આઈ મીન રિસર્ચ હેઝ શોન, ડેટા આવ્યો છે કે પાછલા 6 મહિનામાં જેટલા ફંડ ફ્લોઝને જેટલું ક્વોન્ટિટેટિવ ઇઝિંગ અને સેન્ટ્રલ બેંક્સે ફંડિંગ કર્યું છે, એ પાછલા 12 વર્ષમાં એટલું ફંડિંગ નથી થયું, એટલું ફંડિંગ થયું છે. સો ક્લિયરલી એક લિક્વિડિટી આખી દુનિયામાં બધી ઇકોનોમીઝમાં ફ્લશ વિથ ફંડ્સ છે, અને એમાં જ્યાં પણ સ્પેસીસમાં જે પણ સેક્ટર્સમાં કે જે પણ દેશોમાં ઇકોનોમીઝમાં ગ્રોથ દેખાશે ત્યાં ફંડ ફ્લોઝ મૂવ થશે. એક ડોમેસ્ટિક ગ્રોથ જે આપણે સડન એક પોઝિટિવ જોયો છે, જે પાછલા જૂન ક્વાર્ટરમાં જે એક સિવિયર ઇમ્પેક્ટ આવેલો, અને એના પછી જે આપણે એના પછીના 3 ક્વાર્ટરમાં જેટલો સડન ટર્નઅરાઉન્ડ જોયો છે, એન્ડ વિચ ઇઝ ઓલ્સો રિફ્લેક્ટેડ ઇન ડિરેક્ટ ટેક્સ કલેક્શન્સ જે ગવર્મેન્ટના થયા છે FY21ના, એ ઘણા પોઝિટિવ હતા. જીએસટી કલેક્શન્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસના જે બી કલેક્શન્સ થયા છે એ ઘણા પોઝિટિવ છે, એમાં ગ્રોથ આવ્યો છે. whether it is through better business or better compliance, but either ways I think
જે ગ્રોથ આવ્યો છે એ પોઝિટિવ ઇન્ડિકેટર્સ આપે છે. એને કારણે આપણે ડોમેસ્ટિક ફંડ ફ્લોઝ પણ રીઝનેબલી એગ્રેસિવલી ઇન્ક્રીઝ થતા જોયા છે. એટલે બ્રોડલી જે લિક્વિડિટી એક્સેસ લિક્વિડિટી છે અને એને કારણે જે માર્કેટ્સમાં સપોર્ટ મળે છે, દેટ્સ અ બિગ પોઝિટિવ. ઓફકોર્સ આમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે જો ઓવરઓલ પેન્ડેમિકની ઇફેક્ટ હજી પણ થોડી લંબાઈ રહે અને કેસીસ આ જ રીતે વધતા રહીએ તો એક સેન્ટિમેન્ટ પર ઇફેક્ટ આવી શકે છે અને પછી એક રિસ્ક ઓફ ટ્રેડને કારણે આપણે ઓલ્ટરનેટ એસેટ ક્લાસીસમાં ફંડ ફ્લો બની શકે કે જઈ શકે છે. પણ એટલીસ્ટ ઇન ધ શોર્ટ ટર્મ અત્યારે જેટલું લિક્વિડિટી ફ્લોઝ છે એને કારણે માર્કેટ્સને ક્લિયર સપોર્ટ મળશે. આઈ એમ નોટ સેઇંગ માર્કેટ્સ કેનોટ ગો ડાઉન. યસ, માર્કેટ્સ કેન still go down based on like we discussed before કે supply chain issues ઘણી બધી કંપનીઝમાં આવી શકે છે, ડિમાન્ડ ઇશ્યુઝ આવી શકે છે, ઓવરઓલ ક્રેડિટ ગ્રોથ પર માર્જિનલ ઇમ્પેક્ટ આવી શકે છે. એટલે આ બધા રિસ્ક્સ ડેફિનેટલી આગળ જઈને છે, પણ એક લિક્વિડિટી ફ્લોઝ પોઝિટિવ રહેશે બોથ ડોમેસ્ટિક એન્ડ ગ્લોબલ. એ એક પોઝિટિવ ઇન્ડિકેટર અને પોઝિટિવ સેન્ટિમેન્ટ માર્કેટ માટે રહેશે. કારણ કે મોન્સૂનનું અનુમાન તો આવી ગયું છે અને સારા અનુમાન અત્યારે દેખાઈ રહ્યા છે, પણ તમને લાગે છે અત્યારથી એની તૈયારી કરવી જોઈએ? માર્કેટ બધી વસ્તુને ફેક્ટરિંગ કરતું હોય છે, તો કેમિકલ, ફર્ટિલાઇઝર, ઓટો કહી શકાય, ઇક્વિપમેન્ટ કહી શકાય, ફાર્મ ઇક્વિપમેન્ટ કંપનીઝ, એના પર ફોકસ વધારવું જોઈએ. સો એક નોર્મલ મોન્સૂન અને આ ઓલમોસ્ટ ત્રીજું મોન્સૂન રહેશે જે નોર્મલ હશે ઓર બેટર દેન નોર્મલ રહેશે અને એક ઘણું પોઝિટિવ છે ઇન્ડિયા માટે. યસ, ડેફિનેટલી ફાર્મ ઇક્વિપમેન્ટ, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ એના પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આના કારણે આવે છે. આપણે પાછલા 3 થી 6 મહિનામાં આનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી જોયો પણ છે, પણ આગળ જઈને જે રીતે એક પોઝિટિવ મોન્સૂનનો ત્રણેય સેક્ટર્સ પર કે ફર્ટિલાઇઝર, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ એક પોઝિટિવ ડેફિનેટલી ઇમ્પેક્ટ આનો આવી શકે છે. પણ ઓવરઓલ એક રૂરલ ઇકોનોમીમાં એનો પોઝિટિવ ઇમ્પેક્ટ નોર્મલ મોન્સૂનનો ડેફિનેટલી આવે છે, પણ બ્રોડલી એનો સ્પેન્ડિંગ પર કેટલો અસર થશે એ ખાસ જોવાનું, કારણ કે એનો એક રિપલ ઇફેક્ટ હોય છે. એને કારણે એફએમસીજી પર ઇમ્પેક્ટ થાય છે, વ્હાઇટ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એ બધા પર ઘણો પોઝિટિવ ઇમ્પેક્ટ એનો થાય છે રૂરલ સ્પેન્ડિંગનો. એટલે એક નોર્મલ મોન્સૂન છે એ માર્કેટ્સ ઓલમોસ્ટ સમજો કે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે, પણ આ બધા જે સ્મોલર સેક્ટર્સ છે, પેરિફેરલ સેક્ટર્સ જે છે જેના પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે, એનું ડેફિનેટલી એક આગળ જઈને રીરેટિંગ થઈ શકે છે. આપણે ઓલરેડી જોયું છે લાગે છે, પણ આગળ જઈને ડિમાન્ડ પોઝિટિવ ઇમ્પેક્ટ આના પર થઈ શકે છે. તો એ સાથે નિપુણજી ઘણો આભાર આપનો સમય ફાળવી સર અમારી સાથે જોડાયાના સમગ્ર માર્કેટના વર્ટિકલ્સ ઉપરની અમારા સાથે ચર્ચા કરીને દર્શકોને માહિતી આપી. ઘણો આભાર સર. તો એ સાથે જ હાલ આ રજૂઆતમાં બસ આટલું જ. મને નિશાને પણ આપજો રજા. અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.